તો મીઠાથી લોકો આટલા જલ્દી અમીર કેમ થાય છે? નંબર 1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. આ રોગ અને દુઃખનું કારણ બને છે. પ્લાસ્ટિકના કોઈપણ પાત્રમાં મીઠું ન રાખવું જોઈએ. માત્ર કાચના જ પાત્રમાં મીઠું રાખવું જોઈએ. તેનાથી કોઈ ખરાબ અસર થતી નથી. નંબર 2. મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. આ માટે ઘરને સાફ કરતી વખતે પાણીમાં 1 ચપટી મીઠું નાખો. અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. કર્જામાંથી મુક્તિ મેળવવા માટે પાણીમાં મીઠું નાખીને દર રવિવારે પોતું કરો. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નંબર 3. ઘણી વખત મન કોઈ કારણ વગર બેચેની અનુભવવા લાગે છે, જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતા અને તણાવમાં ડૂબી જાય છે. આ સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લ્યો અને તેને 7 વાર તમારી ઉપર ફેરવો અને પછી તેને વોશ બેસિનમાં નાખો અને થોડી વાર માટે પાણીને વહેવા દો. બેચેની થોડા જ સમયમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. નંબર 4. મીઠું પડવું સારું માનવામાં આવતું નથી. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠું પડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે. નંબર 5. મીઠું અને કાચ બંને રાહુના કારક માનવામાં આવે છે. તેથી જો તમે કાચની પ્યાલીમાં મીઠું ભરીને ટોયલેટ અથવા તો બાથરૂમમાં રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. દર મહિને પ્યાલીમાં મીઠું બદલો અને જૂનું મીઠું ફેંકી દો. નંબર 6. તંત્રશાસ્ત્રમાં મીઠાની યુક્તિને ગરીબી દૂર કરવા અને આશીર્વાદ લાવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે કાચની પ્યાલીમાં મીઠું ભરીને તેમાં 4-5 લવિંગ નાખો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. નંબર 7. કોઈપણ વ્યક્તિને પોતાના સીધા હાથેથી મીઠું ક્યારેય ન આપવું જોઈએ. એવું કહેવાય છે કે સીધા હાથથી મીઠું આપવાથી વ્યક્તિ સાથે ઝઘડો થાય છે. રાત્રે સૂતા પહેલાં મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત રાહુ કેતુની અશુભ અસર પણ ઓછી થાય છે. નંબર 8. પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન ખાવું જોઈએ, નહીં તો તમારું જીવન પણ તેના જેવું જ થઈ જશે. જે સારા સંસ્કાર ધરાવે છે અને જે ધર્મ પ્રમાણે વર્તે છે તેની પાસેથી જ મીઠું ખાવું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.